વાર્તા રોટલો. ગુજરાતના હાલાર પંથકના એક ગામમાં સંધ્યાએ કસુંબલ ચૂંદડી ધારણ કરી. આકાશને માંડવે પથારી વાળી છે એવી રૂજ્યું પૂજ્યું વેળાએ અજાણી ભોમકાના એક આદમી એ આ ગામની બજારમાં પગ મૂક્યો. ઘેરદાર ચોરણો ઉપર આછી પછેડીની ભેટ, પાસાબંધી કેડિયું ઉપર 24 આટાની ગોળ પાઘડી, દાઢી મૂછના કાતરામાં કાબર ચિતરી પ્રૌઢતા કળાય છે, પણ ચહેરાની ચામડીની રતાશ એના સુખિયાને છતી કરે છે. ગામના નગર શેઠે સાંજ વેળાના ઘરાકને સાચવતા ખાતા વહી રોજ મેળ અને ઘડિયું જેવા ચોપડાને ઉથાપતા જાય છે અને નામું ખતવતા જાય છે. ગામમાં શેઠનો કરિયાણા ગંધીયાણાનો બહોળો વેપાર અને ગામના દાનસ્તા વેપારીની એની છાપ એટલે સાંજના હટાણાની ઘરાકોની ઘીંઘ જામી છે. શેઠ ઘરાકોની ઘેરામાંથી પેલો પાઘડીવાળો આદમી આગળ આવીને બોલ્યો, એક જણને થાય એટલું સીધું તોડી દો ને. સાવ અજાણ્યો સ્વર સાંભળીને શેઠની નજર દુકાનના બારશાક ભણી મંડાણી. ચોપડામાં વચ્ચે ટચલી આંગળી ટેકવીને ચશ્માને ખૂણેથી ઊંચી થયેલી એક જ નજરે આગતુકના ગજને માપી લીધો. પગથી માથા સુધીના પહેરવેશ અને ચહેરાની સુરખી ઉપરથી ચતુર વણિકે અનુમાન કર્યું કે આ માલધારી સોરઠનો જ હોવો જોઈએ. આમ કેણીપાથી આવો છો ભાઈ? શેઠે આગતુકની ઉપર માયાભરી આંખ ટેકાવી. બહુ આઘેથી શેઠ ગીરના નેહડેથી આવતેલ ટૂંકો જવાબ આપ્યો, ઓહો, અમારા હાલારમાં? હા, બળદો વેચવાના હતા. વેચાઈ ગયા? હા, જ્ઞાતિ એ દેવી પુત્ર છું. મારું નામ સામતભા. હવે શેઠ ગાદીએથી ઊભા થયા. આ પંથકમાં કોઈ સગું સાગવું છે ભાઈ? સગું તો માતાજીનું નામ શેઠ, પણ રાંધતા આવડે છે હો કહીને ચારણ હસી પડ્યો. અરે દેવી પુત્ર ને હાથે રાંધવું પડે? શેઠે ચોપડાની દોરો બાંધી અને પોતાના દીકરાની સામું જોયું. સંસ્કારી વાણિયાનો દીકરો આંખની ભાષા સમજી ગયો. હા બાપુજી, હમણાં કેવરાવી દઉં. દીકરાએ હળવું હસીને ટૂંકમાં જવાબ આપ્યો. શેઠે સામતભાનો હાથ પકડ્યો. ભગવાનની દયા છે ગઢવી, આજ વાળું મારા ઘરે કરવાનું છે અને રાતવાસો પણ સવારે તમારે સુખેથી નીકળજો. ગઢવીને શેઠની વાણીમાં આખા હાલારની ખાનદાની દેખાણી. આ પંથક એને હરખાડો ભાસ્યો. પરાણે બાવડું પકડીને શેઠ આ ગઢવીને પોતાના ઘરે લઈ ગયો. વીઘાવડ જેવડા ફળીમાં 10 ભેંસું બાંધેલી હતી. એક ઓસરીએ 4 મોટા ઓરડા. વેપાર વાણજની સાથે શેઠનો દૂધ ઘીનો પણ મોટો વહીવટ ચાલતો હશે એવું લાગ્યું. ફળિયામાં ઢોલિયા ઢળાયા, ધડકલા પથરાઈ ગયા. ભેંસું દોવહાણી અને શેઠ ગઢવી સાથે વાળું કરવા બેઠા. ઘીમાં તરબોળ બાજરાના સોડમદાર રોટલા ને છલકતી તાંસળીમાં દૂધ પીરસાણા. શેઠ જમતા જમતા ઊભા થાય અને ગઢવીની તાંસળીમાં પરાણે દૂધ પીરસે. દીકરા પણ તાણ કરે. બારશાકે ઊભા શેઠાણી પણ આગ્રહ કરે, નિરાતે વાળું કરજો હો ભાઈ. દેવી પુત્ર અમારે આંગણે ક્યાંથી? આમ વાળું પાણી પથારી પરવારી ગઢવી અને શેઠે ફળિયામાં ઢોલીએ આવી દેહને લંબાવ્યા. પોતપોતાના પંથકની અને સુખ દુઃખની આડી અવળી વાતો કરી. પછી સુખ રાત કરી. સવારમાં જાગ્યા ત્યારે અજાણ્યાપણું ઓગળી ગયું હતું. હાલતી વેળાએ ગઢવીએ શેઠાણીના હાથમાં 5 રૂપિયા આપીને, લો બોન, આ મારું કાપડું. થોડી આનાકાની પછી શેઠાણીએ રૂપિયા તો લીધા, પણ ફરી પાછા આવવાનું વચન લીધું. 5 રૂપિયા એ સમયે સાવ નાની રકમ નહોતી. બોન, તમારે ઘરે ભાણા ભાણીના લગ્નમાં જરૂર આવીશ.
જય માતાજી કરી ગઢવી પંથે પડ્યા. સામત ગઢવી નેહડે આવ્યા. સમય વીતતો રહ્યો અને આ વાત ઉપરથી 15 વર્ષના વાણા વીતી ગયા. ગીરનું જંગલ ગાજે છે, ઝાડે ઝાડ, પાને પાન, પહાડે પહાડ, નદીએ નદી, સાંજ વેળાએ ટાઢા પહોરના ગીત ગણગણે છે. વકીધરાના આબડ ખૂબડ રસ્તાઓ અને ઢાળ ઢોળાવને પાર કરતા 20 જેટલા જાનના ગાડા દણેણ દણેણ ચાલ્યા જાય છે. જાનની હારે 5 વડાવ્યા સિપાઈ છે. ગીતો ગવાય છે, વાતોની જકોડ બોલે છે. નદીના વહેણમાંથી અને ઝાડીઓની બુહડમાંથી આવતો ઠંડો પવન વાતાવરણને પ્રફુલ્લિત કરી રહ્યો છે. જાનૈયા અને જાનડીઓના લગ્નનો ઉમંગ ગીરની રડિયાતની જાણે વાર્તા માંડી રહ્યો છે અને એકાએક બધું થંભી જાય છે. ધરતીના પેટાળમાંથી ફૂટ્યા હોય એવા 20 લૂંટારા ભેખાડ ઉપરથી ઘસી આવ્યા ને ગાડાને ઘેરી વળ્યા. ઊભા રાખો ગાડા ની ત્રાડ પડીને ગાડા હાંકનારા થથરી ઉઠ્યા. વરરાજા સાથે સૌથી આગળના ગાડે બેઠેલા શેઠ હજુ તો કાંઈ વિચાર કરે એ પહેલાં એને લમણે બંદૂકનું નાળિયું આવ્યું. ક્યાંની જાન છે એલા? લૂંટારાનો કરડાકી કરેલો સ્વર ગીરના ખાખરાના ઝાડવાની ડાળીઓમાં ભરાઈને વિખરાઈ ગયો. હાલાર પંથકના સરપદડ ગામની છે બાપુ. શેઠની પાઘડીના આટા ડોકમાં આવી ગયા. એલા એ વડાવ્યા, હથિયાર મૂકી દો, નીકર શેઠને આ વરરાજાના માથા ગોળીથી વિંધાઈ જશે. વડાવ્યા લાચાર બની જોતા રહ્યા. 4 લૂંટારાએ પછેડી પાથરી રાખી. એમાં જાનૈયાના ઘરેણા માંડ્યા પડવા. કોઈ પાસે વાલની વાડી પણ બચી નહીં. વરરાજા માટે રાજ દરબારમાંથી આવેલા હીરા મોતીના કિંમતી ઘરેણા પણ લૂંટારાએ આંચકી લીધા. આખી જાન કકડી ઉઠી. કારણ કે શેઠની તમામ મિલકત વેચાઈ જાય તો પણ રાજ દરબારના એ ઘરેણાની કિંમત ચૂકવાય એમ નહોતી. શેઠ સહિત સૌના મોઢા કાળા કઠણ થઈ ગયા. લૂંટારા ઘરેણાના પોટલા ચડાવીને ઘોડે ચડી જંગલમાં અદ્રશ્ય થયા. મોટી ધાડ પાડીને હરખાતા લૂંટારા જંગલના આડબીડ રસ્તે નિરાંતે ચાલ્યા જાય છે. એમાં પાછળથી સાદ સંભળાયો. એલા કોણીપા! લૂંટારાએ પાછળ જોયું તો કરોડપાણા નેસનો મોભાદાર ગઢવી સામતભા હાથમાં ડાંગ રમાડતો નજીક આવતો દેખાયો. આ સામતભા કોક વેળા અસુરા નેસડે આવેલા ભૂખ્યા દુખ્યાને પૂછતો નહીં કે તમે કોણ છો, અને રોટલો આપતો. સામતભાની રોટલાની રખાવટથી લૂંટારા વાકેફ હતા અને અંતરિયાળ ગીરમાં સામતભાનું ઝૂંપડું અન્નપૂર્ણાના આશ્રમ સમાન હતું. આ લૂંટારાએ પણ ઘણીવાર પોતાના પેટની આગ શેકી હતી, એટલે ગઢવી પાસે છુપાવવાનો કોઈ અર્થ નહોતો. મોટો હાથ માર્યો છે ગઢવી. વાણિયાની જાન હતી. વાણિયાની જાન ગઢવીને કપાળે કરચલી પડી. કયા ગામની? હાલાર પંથકના સરપદડની. હે સામતભા સમસમી ગયા. એ તો મારા ભાણાની જાન. રાખો. સામતભા નાતે વાણિયા વેપારીને પાછા કયાં આવ્યું? સરપદડ ઈ વળી તમારો ભાણો કયાંનો? એવો કયો નાતો? રોટલાનો ભાઈ. ખરે ટાણે જે આ પેટની આગ ઠારે એની હારે સંબંધમાં નાત જાત ન આવે. અને ઈ શેઠાણી તો મારા ધર્મના બોન માને. કાપડું કરવું પડે. કાંઈક ફોડ પાડો ગઢવી. અને ગઢવીએ 15 વર્ષ પહેલાંની વાળી રાતની વાત કરી. વાત સાંભળીને લૂંટારાની કઠણ છાતીમાં પણ પરોપકારની સરવાણી ફૂટી. સામતભાને ખંભે હાથ મૂકીને લૂંટારો બોલ્યો, વાત જો રોટલાના રખાવટની હોય
ને ગઢવી તો કોક દી વેળા કવેળા રોટલો તો મેં પણ તમારો ખાધો છે. ભલે તમને ખબર નહીં હોય, પણ ઉપરવાળાએ આજ મને રોટલાનું સ્વર્ણ અદા કરવાની વેળા આપી છે. એ કેમ જવા દો? લ્યો, આ તમારા ભાણાની જાનના ઘરેણાં. જાવ સોંપી દ્યો. ઘરેણાંનું પોટલું હાથમાં આપીને લૂંટારા ગીરની જાડીઓમાં ઓગળી ગયા. ઉતરેલ મોઢે ધીમે ધીમે ચાલતી જાનના ગાડા ગીરના ઉબડ-ખાબડ રસ્તે હવે હોશ વગરના ચાલ્યા જાય છે. થોડી વાર પહેલાંનો ઉમંગ અને ઉસરંગ ઓગળી ગયો છે. બળદોનો ઘૂઘરમાળ પણ હવે જાણે લગ્ન ગીતના છોડને બદલે મરસિયાનો સૂર રેલાવી રહ્યા છે. એવામાં પાછળથી સાદ સંભળાયો. શામજી શેઠ! લૂંટારાના અવાજથી ફફડેલા જાનૈયાના કાળજા ફરી થથડી ગયા. મૂંઝાશો મા બાપ, લ્યો આ તમારા ઘરેણાં, પહેરી લ્યો, કહીને સામતભા આગળ આવ્યા. તમે કોણ ભાઈ? કહીને શેઠ ગાડેથી નીચે ઉતર્યા. જાનૈયાને ભગવાને વહાર કર્યો હોય એમ હરખાતા પોતપોતાના દાગીના પહેરવા લાગ્યા. મને ન ઓળખ્યો શેઠ? ગઢવી બે ડગલા આગળ આવ્યો ને શેઠે એને નીરખીને જોયો. હું સામતભા ગઢવી, તમારે આંગણે મેં રોટલો ખાધો છે, યાદ આવ્યું? અને શેઠે ગઢવીને પોતાની બથમાં લઈ લીધો. ગઢવીએ ઘરેણાં પાછા કેમ આવ્યા એની માંડીને વાત કરી અને શેઠને કહ્યું, રોટલો દેવાનું નિયમ તો મેં તમારા ઘરેથી જ લીધું હતું બાપ, અને એનું વળતર પણ આજ તમને જ મળ્યું. અરે તમે તો મારો રોટલો લાખનો કરી દીધો ગઢવી, કહીને શેઠે ગઢવીને ફરી પાછો બથમાં લીધો. હવે તો મારે પણ ભાણાભાઈની જાનમાં આવવાનું છે. હો બોન, પણ પેલા આ ગરીબને નેહડે લાપસી ખાઈને પછી જવાનું છે. અને શામજી શેઠના દીકરાની જાનના ગાડા ગઢવીના નેહડે બાજુ વળી ગયા.